લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો. જિલ્લામાં હાલ 2 વન કાર્યરત છે. દુધરેજ ખાતે વટેશ્વર વન તેમજ ચોટીલા ખાતે ભક્તિ વન. વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા માટે કરવામાં આવી અપીલ. આ વખતે ગુજરાતના 11 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. રાજ્યમાં ગ્રીન કવર ક્લીન ગુજરાતના ઉદ્દેશ્ય સાથે અને વૃક્ષારોપણને વેગ આપવા માટે 76મા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલને આગળ ધપાવતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ સુરેન્દ્રનગર MP શાહ કોમર્સ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને જિલ્લાને હરિયાળો બનાવવા માટે મહાનુભાવો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વૃક્ષનું મહત્વ શું છે તેમજ રાજ્ય સરકાર દ્વારા રાજ્યને તેમજ વિવિધ જિલ્લાને હરિયાળું બનાવવા માટે વિવિધ કાર્યક્રમો કરી અને લોકો પણ વૃક્ષોનું મહત્વ સમજે, દરેક વ્યક્તિ વૃક્ષને ઉછેર કરે તે માટે આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપના આગેવાનો, વરિષ્ઠ વન અધિકારી તરીકે અગ્ર મુખ્ય વન સંરક્ષણ, મોનિટરિંગ અને ઇવેલ્યુશન, ગાંધીનગર CK સોનવણે, સુરેન્દ્રનગર કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, વઢવાણ નાયબ કલેક્ટર સહિતના મહાનુભાવો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાજ્ય કક્ષાના 76મા વન મહોત્સવ પ્રસંગે આજે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો આ વન મહોત્સવ સુરેન્દ્રનગર MP શાહ કોમર્સ કોલેજ ખાતે ઉજવાયો છે. સમગ્ર રાજ્યની અંદર રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રેરણાથી 49 જેટલા વન મહોત્સવો જિલ્લા કક્ષાના થવાના છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લાના ગલતેશ્વર ખાતેથી એ રાજ્ય કક્ષાનો વન મહોત્સવ એ ગલતેશ્વર સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરીને શરૂ કરાયો છે. આજે આ સુરેન્દ્રનગર ખાતે પણ રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી CK સોનવણેજી અને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિની અંદર આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે. ગ્રીન ગુજરાત બને, ક્લીન ગુજરાત બને અને સમગ્ર રાજ્ય અને સમગ્ર શહેર અને ગામડાઓ હરિયાળા બને એ સરકારના વન વિભાગનો એક ઉદ્દેશ છે. અને એના ભાગ સ્વરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 20 લાખ કરતાં વધારે વૃક્ષોનું વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે. અને આજે અહીંયા વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવી અને ગામડે ગામડે અને શહેરની શેરીઓમાં લોકોને એ ફ્રી ઓફ વૃક્ષ આપી અને દરેક વ્યક્તિ પોતાના ઘરના ફળિયામાં પણ એ વૃક્ષ વાવે એ પ્રકારનો આજથી અહીંયા શુભારંભ થયો છે. સાથે સાથે સરકારની અનેક પ્રકારની એ વૃક્ષારોપણ બાબતની જે યોજનાઓ છે એનો પણ ખેડૂત હોય કે આમ જનતા એનો લાભ લઈ રહી છે. અને આજે સારા એવા વાતાવરણમાં સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે. ત્યારે વન વિભાગના તમામ અધિકારી કર્મચારીને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. મારું નામ પટની ખુશી છે. હું MP શાહ કોમર્સ કોલેજની જ વિદ્યાર્થી છું. આજે 76મો વન વિભાગનો કાર્યક્રમ અમારી કોલેજમાં જ યોજાયો છે. બધા જ મહાનુભાવોએ અમને સમજાવ્યું કે વૃક્ષારોપણનું શું મહત્ત્વ હોવું જોઈએ, વૃક્ષોને સાચવવા જોઈએ, તેમનું જતન કરવું જોઈએ. એમને સમજાવ્યું કે આખો દેશ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યો છે, ત્યારે જ ત્યાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમ અમારી કોલેજમાં થયો એનો અમને ખૂબ જ આનંદ થયો છે. અને બસ હવે એ જ આશા છે કે બધા જ લોકો વૃક્ષારોપણનું મહત્ત્વ સમજે અને વૃક્ષોને સાચવે. ફાયદો એનાથી કે ગ્લોબલ વોર્મિંગ છે, ઘણા લોકોને ઓક્સિજનની પ્રોબ્લેમ થાય છે, ઘણી બધી પ્રોબ્લેમ થાય છે કે વાતાવરણ બગડે છે, ક્લાઇમેટ ચેન્જ થાય છે. વૃક્ષારોપણથી આ બધું થઈ શકે છે સરખું.